છોટાઉદેપુર જિલ્લાની આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા અને પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા કલેક્ટરને આવેદનપત્ર. મહિલા શક્તિ સેના દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપેલ જણાવાયું છે કે ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને ટેકાની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે, પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે? સૌથી પહેલા તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ કે જે આશા વર્કર બહેનો પાસે નથી. તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજી રૂપિયા લાવીને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે. તો શું આ યોગ્ય કહેવાય? વળી આ ટેકો ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયેલ છે કે જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો જ ઊભો થયો છે. 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી આશા વર્કર બહેનો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓ જન સુધી પહોંચાડીને મેન્યુઅલ તો બધું જ ફિલ્ડનું કામ કરી જ રહી છે. તેમ છતાં જ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઈન કરાવી હોય તો એ મુજબ સારી ક્વોલિટીના મોબાઈલ તો પહેલા આપો તેવી માંગ કરી છે. ઓછા પગારને કારણે પોસાતું નથી, જેને કારણે કઈ રીતના આમ કામ કરવું કે જેની સામે પહાડી દુર્ગમ વિસ્તારમાં મોબાઈલનું નેટવર્ક પણ આવતું ન હોય તેવા વિસ્તારોમાં ઓનલાઈન કઈ રીતે કામ કરવું કે જેની સાથે વર્ગ 4નું મહેકમ ઊભું કરીને કાયમી કર્મચારી બનાવવામાં આવે. બંધારણ મુજબ લઘુત્તમ વેતન અને સમાન વેતનનો કાયદો અમલમાં મૂકવામાં આવે. શોષણથી ભરપૂર ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવામાં આવે. 180 દિવસની પગાર સહિત લીવ આપવામાં આવે. કામના કલાકો નક્કી કરવામાં આવે. રાત્રે લાભાર્થીઓને થતી ડિલિવરી સમય સાથે રહેતી આશા વર્કર બહેનોને અલગથી ભથ્થું ચૂકવવામાં આવે. 10 લાખ રૂપિયા જીવન સુરક્ષા વીમા કવચ આપવામાં આવે તેવી માંગ આપેલ આવેદનપત્રમાં કરી છે. જેવા અનેક પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં કે ટેકોની કામગીરી બહેનોને કરવામાં આવેલી છે, પણ ટેકોની કામગીરીમાં કેવું કે નેટનો પ્રોબ્લેમ છે ને કવરેજનો પ્રોબ્લેમ છે કે ડુંગર વિસ્તાર છે ત્યાં નેટ નહીં આવતું, કવરેજ નહીં આવતું, તે એન્ટ્રી કેવી રીતે કરી શકીએ ને બહેનો જોને કે સ્વાઇન ફોલ નથી, ડબલો લાઈન ફરે છે તો એન્ટ્રી કેવી રીતે અમારે કરવાની? એના માટે ડબુન તો બહુ આવી રહ્યું. તો સરકારને નમ્ર વિનંતી કે અત્યારે અમારે ફોન લેવા માટે કોઈ 20-25 હજાર રૂપિયા જોઈએ, અમારે વ્યાજે પૈસા લાઈન ફોન ખરીદવાના ને અમારું ઇન્સેન્ટિવ મળે છે 2-3 હજાર રૂપિયા મળે છે. ઇન્સેન્ટિવ લેવા માટે અમારે 100 કાગળિયા જોડવા પડે તો અમને 3000 પગાર જળે છે. એટલે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે ને સમાન કામ સમાન વેતન ચાલુ કરે એ અમારી માંગ છે. ને છોટાઉદેપુર જિલ્લામાં કે ટેકોની કામગીરીનું કોઈ પેલું છે નથી, નેટવર્કનો પ્રોબ્લેમ અમારે વધારે છે એટલે અમારથી કામગીરી થઈ શકે એમ નથી. એના માટેનું અમે આજે આવેદન પત્રક આપ્યું છે કલેક્ટર શ્રીને. લીલા એમ રાઠવા.